હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મિક્સ વેજીટેબલ, જે ગુજરાતી સ્ટાઇલથી બનાવશું. રોજબરોજના રૂટીન શાક ખાઈને જો આપણે કંઈક અલગ ટેસ્ટ કરવો હોય તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એની સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો રોજબરોજના મસાલાથી આપણે આ શાક બનાવશું. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો શાક બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ ફણસી છે, ગાજર છે, મકાઈના દાણા છે, બટેટું છે, વટાણા છે, લીલા કોબીજ છે, કેપ્સિકમ છે, લીલા મરચાં મોળા છે ઝીણા સમારેલા, આ મીઠું છે, આ ગરમ મસાલો અને સબ્જી મસાલો છે, આ રેગ્યુલર મસાલા છે, ટમેટું છે અને તેલ છે. તો આટલી ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે શાક બનાવશું. તો અહીંયા મેં કુકરમાં પાણી મૂકી દીધું છે અને કાટલો મૂકી દીધો છે. એની પર આપણે આ કાણાવાળું વાસણ મૂકી અને આ શાકભાજી મેં ધોઈ લીધા છે, તો એને બાફી લઈશું આપણે 2 સીટી મારીને. તો બટેટા, પછી આ વટાણા, આ ફણસી અને આ મકાઈના દાણા, આટલી વસ્તુને આપણે ફક્ત 2 સીટી મારી અને વરાળથી બાફી લઈશું. તો આપણે આ ટમેટું છે એને આપણે 2 ભાગ કરી અને છીણી લેવાનું છે. આવી ઝીણી ખમણીથી એનો પલ્પ કાઢી લેવાનો છે. તો આપણો ટમેટાનો પલ્પ નીકળી ગયો છે અને આ છાલ બાકી રહી ગઈ છે. તો આ રીતે આપણે પલ્પ કરી લેવાનો. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આની અંદર આપણે તેલ લેવાનું છે. તો તેલ 3 ચમચા જેવું આપણે લેવાનું છે. ગરમ થાય ત્યાં સુધી આપણે આ 1 ચમચી મરચું, ધાણા જીરું અને હળદર 1 વાટકીમાં લઈ લીધું છે. એની આપણે પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આપણે આની અંદર રાઈ નાખશું, જીરું નાખશું, હિંગ નાખી દઈશું, આ લીલા મરચાં અને કેપ્સિકમ એડ કરી દઈશું, આ આદુનો ટુકડો 1 નાખી દઈશું અને જે આપણે આ પેસ્ટ કરી લીધી છે એ પણ એમાં એડ કરી દેવાની છે હલાવીને. તો મસાલો ધોઈને આપણે આ પાણી નાખી દેવાનું છે. તો મસાલો તેલમાં સંતળાઈ જાય અને આ તેલ આવું ઉપર આવી જાય ત્યાર પછી એની અંદર આપણે આ કોબી નાખી દઈશું. તમારે આમાં ડુંગળી નાખવી હોય તો ડુંગળી પણ આવી ઝીણી કરીને નાખી શકો છો. ત્યારબાદ આપણે આ ટમેટાનો જે પલ્પ બનાવ્યો હતો એ પણ એમાં એડ કરી દઈશું અને બધું હલાવી અને આપણે સરસ તેલને છૂટું પડવા દેવાનું છે. ગાજર પણ આમાં એડ કરી દઈશું. તો થોડીક વાર આપણે આ બધા શાકભાજીને ચડવા દીધા અને હવે આપણે જે બાફ્યા હતા શાકભાજી, વટાણા, બટેટા, ફણસી, એ બધું આપણે આની અંદર એડ કરી દઈશું. બધા શાકભાજીના પ્રમાણમાં આપણે મીઠું એડ કરી દઈશું. તો મેં નાની 1/2 ચમચી જેવું મીઠું નાખ્યું છે. હવે આને આપણે થોડીક વાર ઢાંકી અને 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું ધીમા ગેસ ઉપર. તો આપણે શાકને ચેક કરી લઈએ. તો બધું શાક સરસ ચડી ગયું છે. તો એની અંદર આપણે આ સબ્જી મસાલો છે અને સહેજ ગરમ મસાલો છે, દાળ શાકનો જે આવે એ આપણે એમ નાખી દઈશું. તમારે આમાં મેગી મસાલો નાખવો હોય અથવા તો કોઈ પંજાબી મસાલો નાખવો હોય તો પણ આમાં સરસ લાગે છે, એ નાખી શકો છો. 1/2 ચમચી ખાંડ નાખું છું. જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ કલરફુલ અને બાળકોને ખૂબ જ ભાવે એવું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે એક બટરનો ટુકડો નાખી દઈએ છીએ. બટર નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે. અને આની અંદર આપણે કોઈ ગ્રેવીવાળું કે એવું નથી કરતા, પરંતુ આપણે ગુજરાતી શાક જેવું જ આપણે બનાવીએ છીએ. તો આ શાક એકદમ ટેસ્ટી છે અને હેલ્ધી છે. તો બટર ઓગળી જાય પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે સરસ. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. એની પર આપણે થોડા ધાણા નાખી દઈશું. તો આપણું મિક્સ વેજીટેબલ એકદમ તૈયાર થઈ ગયું છે. તે ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને રોટલી સાથે ખાવાની એની ખૂબ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને અવનવા વિડીયો જોતા રહેજો.